હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30 ને મારે નાસ્તો કરવાનો રોજની જેમ બાકી છે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. અને હરી જતા રહે છે સાઈડ પર, તો 7:30 જતા રહે. તો હું 7 વાગે ઉઠી ટિફિન બનાવી, પછી 7:30 જતા રહ્યા હતા. મારા બેન રમે છે, પપ્પા બેઠા છે, ને મમ્મી મને ભાખરી બનાવી દીધી છે. ચલો નાસ્તો કરી લઈ. અને મારા ઇન્સ્ટાગ્રામમાં 100K પૂરા થઈ ગયા છે. એટલે 100K મતલબ 1 લાખ સબસ્ક્રાઈબ અને 1 લાખ ફોલોવર. તો થેન્ક યુ સો મચ મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલીવાળા અને યુટ્યુબવાળા પણ. તમે પણ સારો સપોર્ટ કરો છો. બસ એમાં જેટલો સપોર્ટ થાય છે એટલો તમે પણ કરો, એટલે દિલ ગાર્ડન થઈ જાય. તો કંઈ નહીં, ચલો આપણે રાતે થોડુંક સરપ્રાઈઝ છે, સેલિબ્રેશન છે. સરપ્રાઈઝ તો નથી, કહી દઉં છું કે થોડુંક નાનું મોટું સેલિબ્રેશન છે. તો ચલો આપણે પહેલાં નાસ્તો કરીએ, પછી આપણે રાતે મસ્ત દેખાડીશ તમને. તમારી ચા ભાખરી રેડી છે. જો ભાખરી, ચા ને અથાણું ને મારું ગટ્ટુ જામ રમે છે, પપ્પા ટીવી જોવે છે. ચલો નાસ્તો કરીએ. હું ખાવું છે બાઉને? હે કે ફ્રેન્ચ ફ્રાય ખાવાનું? મમ્મી બનાવી દો, હાલો. કેમ ખાય તું પછી? એમ ખાય? મને આમથી બોલાવે કે હાલ તો આમ, હાલ તો ખાવાનું બનાવી દે. તો ઈ કે હાલો બનાવી દે મમ્મા. હો તો જો મારી ફ્રાય બને છે બેન માટે, કેમ કે એને છે ને ફ્રાય વધારે ભાવે છે ને. ઈ ફોગ આવે ને એનથી ખાવી દો એટલે બનાવી દો. હું છે લાડો વાગે છે 12:30 હું બનાવું છું આપણે વેજ બિરયાની, મતલબ પુલાવ ભાત બનાવું છું. તો જો આપણો મસાલો થાય છે અને બટેકા કટ થઈ ગયા છે. ચાવલ ધોઈ નાખીએ, પછી આપણે બનાવી નાખીએ ફટાફટ. કે છો કઈ રૂમમાં મને દોડ આવે છે ઘડી કે આ રૂમમાં હતા જ, અહીંથી ના ગોતી લે કે ઓલી રૂમમાં હતા. આમથી આમ દોડાય વાત કરે. ગટ્ટી ક્યાં ગઈ છે? ક્યાં ગઈ છે? હરખું બાંધી દે. વાગે છે 2:15. હું બેસી ગઈ છું જમવા. મમ્મી સુરાવે છે. જો ભાત વેફર ને દહીં ખાઈને પછી મનોજભાઈને ફોન કરું, મારે જવાનું છે બહાર વસ્તુ લેવા. વાગ્યા છે 8:30 ને હું ને મનોજભાઈ જાય છે. પહેલાં તો મારે કાપડ લેવાનું છે ત્યાં, ને પછી જઈ છે બેકરીમાં. ઇન્સ્ટાગ્રામ 100K પૂરા થઈ ગયા. ક્રિશા, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. તો હવે જો અમે કેકનો ઓર્ડર દેવા જઈએ, કેમ કે અત્યારે દેવું ત્યારે બનાવી દે, આપણે રેડીમેડ નથી લેવાની એટલા માટે. તો ચલો જઈએ ફટાફટ. તો અમે પહોંચી ગયા છીએ ભૈયાના ઘરમાં. ક્રિશા લે છે કાપડ. હાય. તો જો અહીંયા ઓલું કાપડ મળે આપણે, શું કહેવાય એ બાઈને ખબર હોય, મને ન ખબર હોય. મારે ખાલી હારે જ આવવાનું હોય. તો અમે આવી ગયા છે યોગી ચોક ઘનશ્યામ કેકમાં. આપણે બધી મોસ્ટ ઓફલી કેક અહીંથી જ લાવીએ ને. તો ચાલો હવે અમે અંદર વિઝિટ કરીએ કેવી છે કેક. તો અમે જો કેકનો ઓર્ડર આપી દીધો છે. હવે તારે હું નાની એવી પેસ્ટ્રી ખાવી છે કે ઓલો કપ ખાવો છે? એ વાહે પડી છે ને. 9 વાગે. અમે કેકનો ઓર્ડર દઈને હવે જઈએ છીએ ખુશીના ઘરે, કેમ કે હજુ એક કાપડ દેવાનું છે ને મારે માપ દેવાનું. શંકરનગર ના આ બે એક નો કહેવાય, એમાં આડા ગાડાનો ફેર. હું કશું તું ઉઠી હોતે ગયું ઘડીકમાં, ઊંઘ નથી આવતી. નહીં અહીંયા આવતો, અહીંયા આવતો અગી કર દો માં બોપી કર દો. પોપી આવી ગયા છીએ ઘરે અને મારા બાવ જાગી ગયું. તમે જોઈ લીધું, આગળ મેં દેખાડી દીધું બાવને. જો મનોજભાઈ બેઠા. કેક કાપવાની છે. કેક ગટુ કે ગટુ કેમ શું કરવાનું? હેપી બર્થડે કરવાનું. હા, એની હેપી બર્થડે જ કરવું હોય. તો વાગી
ગયા છે 5 અને હું અત્યારે બનાવું છું મેંદાની પૂરી બાવ માટે, કેમ કે એને બહુ ભાવે. એ હાલતા ચાલતા માર જેમ કટ ખાધા કરે. મેં કીધું બનાવી નાખ. બધો લોટ મમ્મી બાંધી નાખ્યો છે, હવે હું વણી નાખું. પેલા નાના નાના પેંડા બનાવી નાખું. પેંડા ખાવા છે કાચા. તો ચલો આપણે બનાવી નાખી, પછી આપણે થાળી હોતે. તો અત્યારે મમ્મી વણે છે, થોડી પૂરી બાકી છે તો હું તળું છું. હું કરશો તું? એ લાડુ ઓલી જો બધું લઈને ભાગી. ધૂમ ગતું ધૂમ કરે છે. તો અમે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે, હું ને મનોજભાઈ. તાજી પૂરી હતી એટલે ટેસ્ટ કરી લઈએ છીએ એમ. એકદમ ક્રન્ચી છે, ખાવી હોય તો આવો, નકર હું કોઈને આપી નહીં. ઈ બધી ખાઈ જાય. ડાયટિંગ ઉપર ડાયટિંગ ઉપર જો કા કરે, જો ખા ઉપર જો ધૂમ કર દઉં. ધૂમ ખાઈ જાય ને તો ધૂમ કર દે. તો મને માથું દુખતું મેં હેર વોશ કરી લીધા છે અને વાગ્યા છે 7:30 ને મમ્મીની માર્કેટમાં ગયા હતા ગટું લઈને, તો એ પણ આવી ગયા છે. હવે રસોઈ બનાવવાનું કંઈક સોચે ને હરીને ફોન કરીએ ક્યાં પહોંચ્યા છે ક્યાં નહીં, પછી આપણે એને શું ખાવું છે એ પ્રમાણે રસોઈ બનાવી ખજૂરભાઈ નો વિડિયો છે ને, ખજૂરભાઈ આ કેમ કરે છે તો ઈ ઉદી કરે છે. જોયું મનોજભાઈ સ્ટેટસ જોયું ને? ખજૂરભાઈ કોણ? ખજૂરભાઈ નથી. હું છે ભાવ જીલા છે. ઓલો લો અડતી ને ગટુ ગંદુ નહીં, અડવાનું નહીં. છી લે રાત બધા ગણપતા જોતું એમ કે પાપા નગી કરી દો પેલા, એમ પેલા ગણપતિ દા આપી દો. સમજો પાપા બોલાવે. જો લાડુ હું ક્યાં ગયું? ચોર્યું પાપા પાસે. જો અમે પડ્યું પાપાને પગ પાસે. લઈ જા. ગતું ક્યાં ગયું? જા ફટાફટ અગી કરીએ. જા કર હું પાપા નગી કરી દે. ઈ કે મન કે હાલ તો જા, પછી તારું મોઢું ચડી જાય. જો 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 આમ જો આમ જો ગતું 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 આમ જો. તોરી હાવું છે. ફટાફટ કરી દે. હાલ પાપા કેક ખાવું છે કે અગી કરજો. બોલતા નહીં જાવે નાર કટ્ટી થઈ જાવ આપણે. ઈ તમારથી રીહાણો તો એટલે. હવે પાપાને પપ્પી કોણ કરશે? પેલા પપ્પી કર દે. પપ્પી તો માવો પછી માવો છોડો. પપ્પી કરજો. હાલો આપો ઈ આપો પાપાનો છે. પપ્પી કરજો. હવે પાપા ને અહીંયા પપ્પી કરજો પેલા ને માવો. ઓરો તો વાગી ગયા છે 8:45 અને હું અહીંયા રૂમમાં આવ્યો ને તો હું ક્રિશાન જોઈ ગઈ કબાટમાં કંઈક ખાખા ખોળા કરતી હતી. મેં પછી એને કીધું કે એને ઈ કે મારા જો કપડા કેટલા છે, તો હું તો ઘડીક ચક્કર ખાઈ ગયો. જો નથી ક્યાં નાખવા. આ જો આ 2 માળ ઉપરના, આ માળ ને આ માળ આખો એનો પડે છે હેઠો બારો નીકળે ને હરીનો જો હેઠેનો માળ હરીનો. એટલા બધા તું કપડા કેદી પહેરી રહી? મને નથી ખબર હું કેદી પહેરી રહી. મને ગમે હું એક ના એક. તે હમણાં ઘણા કેટલી જોડી હતી તે કાઢી નાખી ખબર દિવાળી ઉપર. અલગ હા બસ ઈ કપલ ચપ્પલ ટી શર્ટ પહેર. ક્યાં રાખવો? એક કાઢે ને 2 પડે. ભાઈ આમ જોવાનું કલેક્શન જો કમ સે કમ 100 આસપાસ જોડી હશે. બીજા મેં જવા દીધા. નાઈટ ડ્રેસ નું તો અલગ ખાનું. કયું નાઈટ ડ્રેસ નું ખાનું છે તારે? ઓહ હા તો નાઈટ ડ્રેસ નું ખાનું છે. હરીના નાઈટ ડ્રેસ. હા હરીના નાઈટ ડ્રેસ. ઈ તો રોજ પહેરે. મને લાગે આ મકાન ટૂંકું પડે છે તારા માટે. અને આમાંય છે ઓ કપડા મારા. એમાંય છે. જોરિયા મેં હા મૂકી દીધા. ઓહ આ તો હજી હાડીઓનું કલેક્શન ને બધું. તો આ કુર્તી ને એવું છે. ને ઉપર હું શિયાળાનું કલેક્શન છે. નહીં આ બાવનું છે શિયાળાનું. હા અને મારું જો આ બેગ ભરી ઉપરનો થેલો હાડીનો ભર્યો. તો તું રૂપિયા વાળી હોય એવું મને કેમ લાગે? બહુ બધી પણ માર પાસે કપડા ન હોય
એની માને આપણે છોકરાને તમે વિચાર કરશો કે એક ખાનામાં આખા 3 ભાઈ હોય ને તો 3 ભાઈના નાની એકલીના એટલામાં 10 ખાના અલગ અલગ બધાય હોય તો કરી મનોજભાઈ વાતું કેવી કરો છો તમે નવરાત્રી કલેક્શન પાછું અલગ હોય હો ઓય બાપા હજી તો નવરાત્રી હજી એમ કે છે દિવાળી નું અલગ આને કોણ પૂગે તો હોય જ તે પછી કોકની ત્યાં મેરેજ માં જવાનું હોય ને ઈ કપડાય છે ઈ જો હું તમને બતાવું હા જા બેગ ભર્યું હાય તારી ઓલા આવે ને લોંગ કપડા હા બધા હા ગાઉન ને એવું એમાં જોયું ખજાનો છે ખજાનો આપણે ત્રણ કપડામાં આખું વરા કાઢ નાખીએ છોકરાને એને પણ આમાંથી આવે છે ને મારે રોજ એક એક નવા પહેરી નાખવા કપડા કેમ લાગે હા તે આપણે હમણાં હું ફ્રી છું તો આપણે ક્યાંક ને ક્યાંક જઈએ તો આપણે એનું બધાનું ઉદ્ઘાટન કરી નાખીએ બીજું હું હવે અડધા તમે પહેરાય નથી એક કે એને તમે જોઈ શકો અડધા એવા કપડા છે કે એનો વારો જ નથી આવ્યો એનો લીધા હોય એકવાર પણ પહેરવું હોય એકવાર પછી કઈ યાદ ન હોય પછી મને જે ગમે ની રેગ્યુલર પહેરાય પછી ક્યારેક રહી રહીને યાદ આવે આ તો પહેરવાના હારા હતા એમ તો જો બહારનો નજારો જુઓ એકદમ સુરતનો મસ્ત ચમકે છે એમ જુઓ વાવ જસ્ટ લુકિંગ લાઈક વાવ એ અમારા સુરત હે જુઓ રાતનો સીન કંઈક અલગ જ છે વાગી ગયા છે 10 અને હવે અમે બેસી ગયા છીએ જમવા બાજરાનો રોટલો રીંગણા બટેટાનું શાક ખાઈને પછી તમને સરપ્રાઈઝ આપી કાલ મેં વાત કરી હતી ને એમ અચ્છા કોલ ખોલીને નથી ને મારી મેં બ્લોગ જોયો જ નથી કાલનો હા તે બ્લોગમાં ન બોલી મારી કોલ ન ખોલી ને સરપ્રાઈઝ શું હતી એમ હા મેં પૂછ્યો મનોજભાઈને એણે બધું બાફી માર્યું ભાઈ એવું નથી એ તો હવાર દિનો જોવે એટલે ખબર ન પડી જાય એણે બધું બાફી માર્યું પતી ગયું મનોજભાઈ બધું બાફી માર્યું પતી ગયું નો સરપ્રાઈઝ એમ જ રાખવાનું તો અમે બહાર જઈએ છે ઈ હું ના કે કરું ને એટલે એ કે અહીંયા કરી દે કરી દે ઊભી રહે ન્યા વાવ જો એને પાપાને એમ કહે છે કે અહીંયા કરી દે હું કરું ને એટલે એને ખબર છે મારું બ્રશ લઈ ગઈ તો વાગી જશે 10:30 અને તો અમારો શોખ એનો લોગો લાગી ગયો છે कौन है ये लोग कहां से आते हैं તો બસ હવે થોડી વારમાં બતાવીએ પાછું જો તૈયારી થવા મળી છે શોખ એની મસ્તીની સંજયભાઈ આવી ગયા છે સંજયભાઈ હાય જો સેલિબ્રેશન થઈ ગયો છે શોખ એનું ક્રિશા હારી યે આજે 100 કે કમ્પ્લીટ થયા છે ક્રિશા ને હરીના આ તો લાંબુ આયલું વાહ 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 ખરી ગયું ટૂંકમાં જેમાં દીકો હાલો મારો ફૂક મારો ફૂક માર કાટુ ફૂ મીણબત્તીને આમ જા એક ફૂક મારો હાલો હાલો 1 2 3 હા હા બર્થડે એ હેપી બર્થડે યે ઊભી રહેજો તો ફાઇનલી શોખ એનું સેલિબ્રેશન થઈ ગયું છે હવે ગટુ કેક કાપશે અને ગટુ કેક કાપશે ગટુ કેક કાપો કાપો હાલો હાલો. કાપો પાપા કાપો હાલ કેક કાપો પાપા ના પકડી હાલો કેક કાપો યે યે હવે કોણ ખાહે ગટુ હાય મમ 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 યે તો ગ્રુપમાં એકના 100 કે કમ્પ્લીટ થઈ ગયા શું કેવું મનોજ બસ એથી મોટી ખુશી કોની ન હોય આરતી માટે એટલે દિલથી આમ થયું કે નહીં મજા આવી એમ મહેનત સફળ થઈ અને આવી જ રીતે હજી પ્રેમ આપતા રહીશું હજી લાડ બધું લાવવાના છીએ અમે હા ઈ વાતે સાચી આયરે ગ્રુપમાં દેતા રહેજો થોડો થોડો પ્રેમ હાલો કોન્સર્ટ તો અમે કેક કાપી નાખી છે ફોટો સેશન ચાલુ છે એકચ્યુઅલી કિનાલી સાઈડ કેરેક્ટર હાય આજ તો હું તારા સરપ્રાઈઝ માટે હું ક્યાંક ગયેલો તો તો આ સિંગમની અહીંયા બેઠા છે તો હું એમ કહે છે મારી મરજી મારો ફોન સંજયભાઈ એમ લ્યો એકડા
અરે બસ ઓકે ચાલો રેડી સ્માઈલ સ્માઈલ ને ઇસ્માઈલ કયો. હાલો સિંઘમ ને હાલો તમે બી આવો ચાલો. ચાલો અહીંયા તો જો બધા બેહી ગયા છે મસ્ત ટકોરા જેવા. બોલો પનીર નહીં હમણાં બોલતો જજો એ જો હું ઢોળાયેલા હતા હમણાં. સંજય ભાઈ કેસે હો આપ? मजे में આજ તો તમે ટકોરા જેવા થઈને આવ્યા. હા તો ઈ મારા પોઝ ની બધા માણી નાખી હાવ એટલે મારા પોઝ રાખવા જેવા નથી રહેવા દીધો. તું આમ જો ખુશ થાય, આમ જો તમે એક્ટિંગ કરો ને તો એ ખુશ થાય છે. તું બહુ ખુશ છો? मैं बहुत खुश हूँ એ આમ મારો પોઝ આપ્યો ને તે હા તારો પોઝ છે ને હા. ખતરનાક છે વાત તો સહી બહુ ખતરનાક સિગ્નેચર પોઝ. ગ્રુપ નો સિગ્નેચર સ્ટેપ થઈ ગયો અહીંયા શોખી હતું ને આમ કેક રાખીને ફોટો પાડ્યો. કાંઈ પાડ્યો નથી. હાલે કીધું જ તું. લટકાવી હેપી બધું કલો એમ કે હેપી બધું કલો. હાલો હેપી બર્થડે એ કિનાલી તાને વાઇટ કલર ની ખાઈએ આપણે ચમચી ને એવું. હેપી બર્થડે તો જો આ કે એ ગતું ખાઈ લે. થેન્ક યુ લાડુ શું છે ગટુ શું છે? હું ખાઉં મને એમ કે તું ખા. પેલા સંજયભાઈને ક્યાં હાલો જો બુટિયા બ્લોગિંગ કરે છે. જો આ મને ચેસ કર બ્લોગિંગ હાલો માં. બ્લોગિંગ માં ચેસ કરી ચેસ શાક દેતી હું, શાક. જ્યારે 1 મિલિયન થાય ને ત્યારે અમારે આમ કેક કાપવાનું કામ. એવી રીતે કોણ કાટતા હે ભાઈ? તું કાટેગા? હા આઈફોન થી કેક કાપવાનું. કાપીને બટકું લઈને આવશે ને માથે ઉતારીને પછી મારે મારે ખાઈ લેવાનું. એ મનિયા હા. આપણો ગ્રુપ જ એક એવું છે કે જે હમે બ્લોગ માં ચેસ કરે હા એ તો કારણ કે બ્લોગર બે થયા, હવે તો સંજયભાઈ હજી ઉભરાવાના છે, એ તો બાકી છે. ચાલુ કરવાનું સંજયભાઈ હમણાં કોમેન્ટ આવી હતી હાલે. કે સંજયના YouTube ની આઈડી હું છે. મેં કીધું હજી એને ચાલુ નથી કરી, ચાલુ કરશે એટલે પહેલા કેવું. સંજયભાઈ નું કે YouTube માં નામ શું છે એમ મેં કીધું હા. હજી મિત્રો યુટ્યુબમાં નામ સંજયભાઈ છે ને ઘરે નામ સંજયભાઈ પણ મેં તો સંજય સિંઘાનિયા આજે મેં તો એને comment કરી. રોજ આજે ઘરે જઈને નાઇડ્રેસ પહેરલો એટલે નાઇડ્રેસનું ટી-શર્ટ સંજય પહેરી. કેમ આવતો મેં સંજય ને મિત્રો સંજયભાઈ બોલો મારા ગ્રુપમાં બધાથી મોટા છે વાત તો સહી છે. મનોજભાઈ આજે કેવી કોમેન્ટ કરી ખબર? અહીંયા ઘરે જા વિડિયો એન્ડ કરવાનો તો નાઇડ્રેસનું ટી-શર્ટ પહેરું. ત્યાં રીલાલી કેમ એકનું એક ટી-શર્ટ પહેરે? ઓય બાપા. તારું હોગું નાઇડ્રેસનું ટી-શર્ટ છે. જોઈએ ને મેં તને કીધું તું ને ઓલું તું ટી શર્ટ તું પહેરીને આવતી વારા ઘડીએ. નર્સ વાળો. હા, nurse વાળો. ઈ તો હમણાં કાન બંધ કરી દીધા લાઉડ સ્પીકર આન ખબર નથી. જો બુટિયો જો હવે જો બુટિયો જો ની હાથમાં આવે બુટિયો ની આવે તારી હાથમાં. વાહ મારું આ કે અમારે આમ. કેક મગાવી સ્પેશિયલ. જોતો બોલતો નહીં કઈ. હા પાછી ખા પાછી અમારી ખા નાઈટ ચાટે છે. અમારી ખા અમારી જો યાદ હવાર દિવસ ની કહેતી કેક કાપી કેક હા જો એના બર્થડે માં હવે નાચા કાપી લીધી છે. જોઈએ ને ગટુ અમારે એ હું અવાજ કરો છો નાના છોકરા? એનો બર્થડે તો અમારી આખી ગેંગ હવે લીફમાં આવી જશે આખી જમાઈ. આમથી આમ ફર કરો માં લીપ જાહે હેઠી. હમણાં તું ગીત કયું ગાતો તો? मेरे हालात ऐसे हैं कि मैं कुछ कर नहीं તું કઈ દુઃખ દે છો? ટીકા ભેગો હાહ કાઢી નાખી દઉં. सुबह जगह नहीं जाता फिर भी काम पे जरूर जाता हूँ रहने दो, बहुत बुरे लग रहे हो। तौबा 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 थारा मूड खराब कर दिया દેખા यादें ऊँघ आवता है तो रखड़वा ले जाता है ये તમને નથી
કીધું તમને જ आंखें भरी भरी तुम हंसने की बात करते हो બેસુરા સિંગર बाथरूम सिंगर है वो भाई बाथरूम में मामा હાલો હાલો બહાર નીકળો આ તો લિપ સિંગર થઈ લિપ સિંગર છે વાગી ગયા છે 11:30 અને અમે કેક કાપીને નીચે આવ્યા જસ્ટ ને અમને આમાં ફેન મળી ગયા છે. हाँ કેમ છે ભાઈ, તમારું નામ શું છે रईसो ભાઈ તમારો? કેવા વિડીયો લાગે હરીના? बहुत जोरदार मस्त मजा आएगी તો વાંધો નહીં. મેં કીધું આ ભાઈ કે ઓળખી ગયા એટલે મેં કીધું હરીને મેં કીધું તો મેં કીધું આ ભાઈ વિડીયો જોયો હોય છે એનો, તો કાંઈ નહીં આમ સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરવાનો છે તમને પૂરેપૂરો. ઓકે, તો બસ આવો નવો બધા પ્રેમ આપતા રહેજો એટલે અમને એક વિડીયો બનાવવામાં મજા આવે. બાપુ નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું હારે. હા, તો વાગી ગયા છે 12:30 અને હવે અમે સૂઈ જવું છે કારણ કે બહુ થાકી ગયા છે બધાય ને ક્રિશા કાંઈ કહે છે. હા, તો મારા ઇન્સ્ટાગ્રામમાં 100K થઈ ગયા છે, એમ યુટ્યુબમાં બી થઈ જાય એટલો સપોર્ટ કરજો અને બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ને અમારા ફ્રેન્ડ લોકોને બી કરજો. સ્પેશિયલી અમારા મનોજભાઈને સપોર્ટ કરજો કેમ કે અમારા વિડીયો એડિટર ઈ છે. ફેસ દેખાડો તમારું, બોલો બે શબ્દ એને કહી દો. ના ઘણા હું એ સપોર્ટ કરતા બી મારું એટલું રાખે, એટલું ભાઈની જેમ જ રાખે છે, બે બહુ સારું રાખે છે ને હું વધારે એની ઘરે જ હોય. શું કરવા, માણસને કંઈક પ્રેમ મળતો હોય ત્યારે જ માણસ વધારે હોય. કોઈકે કમેન્ટ કરી હતી કે મનોજભાઈ તમે ભાઈ કહો છો તેને બી બેન કેવું, કે બેન કેવું જરૂરી નથી. મારા ભાઈ છે, હું એને રાખડી બાંધું છું ઘણા ટાઈમથી, તો બસ એ મારા ભાઈ છે, જરૂરી નથી કે એ મને બેન કહીને બોલાવે કેમ કે હું નાની છું, એ મોટા છે એટલે મને ક્રિશા જ કહે છે. હા. અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અરે હોવાનું ન ભૂલતા હોઈ જાજો. તો ગુડ નાઇટ, ગુડ નાઇટ.